આજે આપણે એનર્જી SD501 મશીનમાં એન્હાન્સર કઈ રીતે ભરવું એ જોઈશું. એન્હાન્સર ભરવા માટે આ જે પ્લેટ છે અહીંયા ખૂણામાં તમને એની ઠેસી આપેલી હોય છે, એ કાઢવાની. એ ખોલશો એટલે આ પ્લેટ આખી આ રીતે નીકળી જશે. એની અંદર આ એન્હાન્સર આપેલું છે. એન્હાન્સર તમારે બહાર કાઢી લેવાનું છે, જે આ રીતનું હશે. ઉપર એનું ઢાંકણ આ રીતે આપેલું હશે, એ ખોલી દેવાનું છે અને આની અંદર એન્હાન્સર ભરવાનું છે. એના માટે જરૂર પડશે આપણને સાથે આવેલી એક ગરણી, એન્હાન્સર બોટલ, અને એ બનાવવા માટે મીઠાનો ઉપયોગ આપણે કરીએ છીએ. મીઠું આ રીતે લેવાનું છે. એ તમારે બોટલમાં આ રીતે નાખી દેવાનું છે. બોટલમાં નાખ્યા પછી એની અંદર આપણું જે 9.5 pH નું પાણી છે એ ભરી લેવાનું છે. એને હલાવી દેવાનું છે. હલાવ્યા પછી પ્રોપર મિક્સ થઈ જાય એટલે એ એન્હાન્સરને, આ જે આપણું એન્હાન્સર છે એમાં ભરી કાઢવાનું છે. આખું એન્હાન્સર આપણું ભરાઈ જશે અને જે પારો આપણો નીચે હતો એ ઉપર આવી જશે. અને ઉપર આવ્યા પછી આનું કેપ ફિટિંગ કરી અને આ એન્હાન્સર છે એ મશીનમાં બિલકુલ આ રીતે ખાલી મૂકી દેવાનું છે. મૂકી અને એનું જે ઢાંકણ છે, પ્લેટ છે, આ રીતે ક્રોસમાં ફિટ કરી દેવાની છે એટલે પારો તમને ત્યાં દેખાશે. એ થયા પછી ટેસ્ટિંગ માટે આપણે 11 pH નું પાણી કાઢીશું. એટલે અહીંયા 11.5 pH નું પાણી તમને મળશે. એનું ટેસ્ટિંગ કરવું હોય તો pHના ડ્રોપ્સ નાખીને તમે કરી શકશો. એકદમ ઘાટું બ્લુ કલરનું પાણી થશે.